સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ શુદ્ધાત્મને નમઃ નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સૌસાહુણં દંસ દપ્પણ દંસણેણય સસર્વં પશ્યદિ કો વિનરો તહવીરા યાયારં દિઠ્ઠાસયં રાયે તમામ્યે. આત્માવલોકનની ચર્ચા આપણે શરૂ કરી છે. એમાં પહેલો અધિકાર દીવ અધિકાર એની ચર્ચા આપણે ચાલે છે. અને દીવ અધિકારમાં વિતરાગી પરમાત્માને નમસ્કાર કર્યા છે. અહીં અરિહંત દેવને નમસ્કાર તો કર્યા છે, પણ એમાં જે 3 લક્ષણ મુખ્ય છે, વિતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશ. અરિહંત પરમાત્માના 3 લક્ષણ મુખ્ય કહેવામાં આવે છે. અને આ 3 લક્ષણ તીર્થંકર ભગવાનની મુખ્યતાથી કહેવામાં આવે છે. બધા અરિહંત વિતરાગ ને સર્વજ્ઞ તો છે જ, હિતોપદેશ બધા ન હોય. કારણ કે એમને તીર્થંકર પ્રકૃતિ ન હોય તો દિવ્ય ધ્વનિ ન કરે. હવે બાલબોધ ભાગમાં જે પહેલા ભાગમાં છે તીર્થંકર અને ભગવાન, એમાં ડિફરન્સ જોઈએ તો ત્યાં લખ્યું બધા તીર્થંકર ભગવાન તો હોય, બધા ભગવાન તીર્થંકર ના હોય. આવે છે અવાજ? હેલો? હા, તો એમાં બધા ભગવાન શું કહેવાય, ભગવાન છે એ સોરી ફરીથી તીર્થંકર ને ભગવાન જે બધા તીર્થંકર ભગવાન તો છે જ, પણ બધા ભગવાન તીર્થંકર ના હોય. એટલે જેને 13મા ગુણસ્થાને તેખન પગડ ઉદય હોય, બસ એને સમસ્વાદી વિભૂતિ હોય, દિવ્ય ધ્વનિ હોય. એટલે જ્યારે પણ આપણે અરિહંત જે નમોકાર મંત્ર બોલીએ છીએ, એમાં અરિહંત ભગવાનમાં તીર્થંકરની મુખ્યતાથી નમસ્કાર કર્યા. મોક્ષમાં પ્રકાશકમાં એક વાત લખી છે કે છે તો સિદ્ધ ભગવાન મોટા, અરિહંત ભગવાન નમસ્કાર કેમ કર્યા? કારણ કે એમને દિવ્ય ધ્વનિની મુખ્યત્વે આપણે છે, માટે એમને પહેલા નમસ્કાર કર્યા છે. અહીં જે આપણે દિવ અધિકાર લીધો છે આત્માવલોકનમાં, એમાં હિતોપદેશને મુખ્ય નથી કર્યો, સર્વજ્ઞપણાને મુખ્ય નથી કર્યો, વિતરાગતાને મુખ્ય કર્યું છે. આખો જે 2 પાનાનું એમનું વર્ણન છે, વિતરાગતાને મુખ્ય કર્યું છે. અને વિતરાગતાને મુખ્ય કરીને આપણા અને ભગવાનને સરખાયા છે. એ ભગવાન તમે વિતરાગ છો એ નોંધ પહેલા તમને પર્યાયમાં રાગ હતો, અત્યારે વિતરાગ થયા છો, પહેલા પર્યાયમાં રાગ હતો. એક વાત. નંબર 2, રાગ સ્વભાવ નથી, વિભાવ છે. નંબર 3 કે જીવની પર્યાયમાં છે પણ જીવતી નથી. બરાબર. નંબર 3 બધી અંદરમાં છે, આપણે ચર્ચા કરશું. નંબર 4 નીકળી ગયો ને ભગવાનને રાગ, માટે રાગ જીવનો સ્વભાવ નથી. બરાબર. એમ મારી પર્યાયમાં વર્તમાનમાં રાગ છે, પણ એ જેમ ભગવાનને નીકળી ગયો, મારે પણ નીકળી શકે છે. આટલી વાત આ દેવ અધિકારમાં બતાવી છે. બરાબર. એમાં આપણે જે ચર્ચા ચાલી હતી 3 નંબરના પાના ઉપરથી આપણે શરૂ કરીએ છીએ. અહીં બીજો એક વિચાર આવ્યો કે જે જાય તે વસ્તુતોથી નિપજ્યો નથી. પહેલા 4-5 લાઈન વાંચી લઉં છું, પછી આપણે એનો અર્થ કરશું. 3જા નંબરનું પાનું, હજુ નેક્સ્ટ પાનું. અહીંયા વિચાર આવ્યો. હા, બાકી હવે કે જે જાય
એ વસ્તુત્વથી નિપજ્યો. શબ્દોની કિંમત સમજો. વસ્તુત્વથી નિપજ્યો નથી. કોઈએ વસ્તુને દોષ ઉપજાવ્યો છે. વળી વસ્તુત્વ નિપજ્યો હોય તો ક્યારેય જાય નહીં. આ સ્પષ્ટ વાત છે. પણ બીજી વાત એ છે કે આ દોષ છે તે વસ્તુત્વને નિપજે છે. એકમાં લખ્યું વસ્તુત્વને નિપજે છે, પણ વસ્તુત્વથી નિપજતો નથી. એટલે શું? કે રાગ થાય છે જીવની પર્યાયમાં. જીવને થાય છે, પૂતગલને નથી થતો રાગ. જીવને થાય, આ શરીરમાં રાગ ના થાય, પણ જીવથી ના થાય. એમાં શું ફરક પાડ્યો? કે જો જીવથી થતું હોય જીવનો સ્વભાવ થઈ જાય તો પછી નીકળે નહીં. તો નીકળે નહીં. એક વાત. અને આ નીકળી જાય છે. માટે ભલે જીવને થયો છે, પણ જીવથી થયો નથી. લખ્યું ચોખ્ખું. વસ્તુત્વથી નિપજ્યો હોય તો ક્યારે જાય. પહેલા લખ્યું જે જાય, નિયમ બતાવ્યો, જે જાય, જે નીકળી જાય, એ વસ્તુત્વથી નિપજ્યો નથી. વસ્તુ, આ શબ્દ ઉપર ફરીથી કહું છું, વસ્તુત્વને નિપજ્યો છે. ચોથી લાઈનમાં આ એક વાત એ છે કે આ દોષ જે છે તે વસ્તુત્વને જ લગાવ્યો, વસ્તુત્વને જ નિપજ્યો છે. એટલે જીવમાં જ થયો છે, જીવની પર્યાયમાં જ થયો છે, પણ જીવથી નથી થયો. એટલે સ્વભાવના આશ્રય નથી થયો, અથવા એ રાગ એ જીવનો સ્વભાવ નથી. બરાબર. તો કઈ રીતે થયો? કોઈએ વસ્તુને તે દોષ ઉપજાવ્યો છે. હવે પરદ્રવ્ય, આપણો તો પહેલો સિદ્ધાંત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે નહીં. તો બીજા કોઈએ દોષ ઉપજાવ્યો એટલે શું? કે જ્યારે જ્યારે જીવની પર્યાયમાં દોષ ઉત્પન્ન થાય, સામે બીજું કોઈ નિમિત્ત હોય, આત્મા નિમિત્ત ના હોય. આત્માની પર્યાયમાં થાય, પણ આત્માના નિમિત્તે રાગ ના થાય. આત્માના નિમિત્તે રાગ જાય, પણ રાગ થાય નહીં. તો ક્યાં કોઈએ વસ્તુને તે દોષ ઉપજાવ્યો છે. એટલે કોઈએ આ નિમિત્તનું કથન છે, વ્યવહારનું કથન છે. કોઈએ દોષ ઉપજાવ્યો છે એટલે કે એના લક્ષ્ય, એના આશરે, નિમિત્તના લક્ષ્ય અહીં રાગ થયો. નિમિત્તથી થયો નથી, પણ જ્યારે જ્યારે રાગ થાય તો સામે પરદ્રવ્ય કોઈ નિમિત્ત હોય જ. પછી એમાં અંતરંગ નિમિત્ત કર્મનો ઉદય લો અને બહિરંગ બારમાં પદાર્થ. બરાબર. જ્યારે જ્યારે રાગ ઉત્પન્ન થાય તો ચારિત્ર મોહનો ઉદય નિમિત્ત સામે હોય હોય ને હોય. એક વાત. અને આપણને ચારિત્ર મોહનો ઉદય દેખાતો નથી, એ અંતરંગ નિમિત્ત છે. બહિરંગ નિમિત્તમાં કોઈ પદાર્થ હોય. શુભ રાગ થાય તો દેવશાસ્ત્ર નિમિત્ત હોય, અશુભ થાય તો દુકાન, વેપાર, ધંધો, પત્ની આદિ નિમિત્ત હોય, ટીવી નિમિત્ત હોય, મોબાઈલ નિમિત્ત હોય. પણ એટલે હવે ડાયરેક્ટ કેવું હોય, નિમિત્તની ભાષામાં કેવું હોય એમ કહેવાય કે આને દોષ ઉપજાવ્યો. ઉપાદાનની ભાષામાં કેવું હોય, દોષ પોતાથી ક્ષણિક ઉપાદાન વિગતાથી ઉત્પન્ન થયો છે અને સામે પદાર્થ નિમિત્ત. કોઈએ વસ્તુને તે દોષ ઉપજાવ્યો છે. આવી ભાષા છે ને, આને લોકો પકડી પાડે કે જુઓ આ રાગ જીવ નથી કરતો, આ કર્મ કરાવે, કર્મ કરાવે, કર્મ કરાવે. અને સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં સમયસારમાં પાછળ બધી ગાથાઓ આવે છે, જે અન્ય મતના નિષેધની ગાથા છે. કર્મ સુવાડે છે, કર્મ જગાડે છે. આ વેદ જે સ્ત્રી ગમન કરાવી, વેદનો ઉદય કરાવે છે. હું તો ડાયો દીકરો છું, આ બધું કર્મ કરાવે. અહીં ભાષા લખી, કોઈએ દોષને ઉત્પન્ન તે દોષ ઉપજાવ્યો છે. કોઈએ દોષાવ્યો એટલે તમને કોઈ હાથ પકડીને કાર્ય કરાવતો નથી. કર્મનો ઉદય બળજબરી તમને રાગ કરાવતો નથી. પરદ્રવ્ય તમને બળજબરી રાગ કરાવતો નથી. તું એના નિમિત્તે રાગ કરે, અહીં ઉપાદાનમાં કાર્ય થાય, ક્ષણિક ઉપાદાનમાં, તો એને નિમિત્ત કહેવાય. નિમિત્તની ભાષામાં આને રાગ કરાવ્યો એમ કહેવાય. અને એવી વ્યવહારની ભાષામાં આવે, જેમ આપણે નથી ભગવાને ભાઈ તમે અમારા ગુરુદેશીને આપણે કહીએ ભાઈ આપણા ઉપકારી ગુરુ છે, એમને આપણને માર્ગ બતાવ્યો, એમને આપણને જ્ઞાન આપ્યું, એમને આપણને દ્રષ્ટિનો વિષય આપ્યો. હવે એમને આપ્યો છે આપણને જ્ઞાન, તો પોતાની યોગ્યતા થયું છે આપણને, પણ એમાં એ નિમિત્ત કહેવાય. તો નિમિત્તની ભાષામાં વાત કરવી હોય, વ્યવહારથી વાત કરવી હોય, તો કોઈએ વસ્તુને દોષ ઉપજાવ્યો છે. પણ એક વાત મગજમાં રાખી, અન્ય દ્રવ્યનું ઉત્પાદક છે નહીં. કારણ કે બે દ્રવ્ય વચ્ચે તો અત્યંત દિવાલ છે.
અત્યંત અભાવની દિવાલ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. પણ નિમિત્તની ભાષામાં, વ્યવહારની ભાષામાં આ પ્રકારના વાક્યનો ઉપયોગ થાય, જે મોક્ષ પ્રકાશકમાં નિશ્ચયભાષીના ટોપે ઉભયાભાષીના ટોપિકમાં લખ્યું, વ્યવહારને સ્વદ્રવ્ય વા ફળદ્રવ્ય વા તેમના ભાવોને વા કારણ કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવીને કથન કરે. વ્યવહારનું કામ એને ટેકો આપેલો કે બે દ્રવ્યને, બે દ્રવ્યના પરિણામને, બે દ્રવ્યના ભાવને અથવા કારણ કાર્યાદિકને મિક્સ કરીને કથન કરવું. બાઈએ રોટલી બનાવી, મમ્મીએ ચા બનાવી, મેં પ્રવચન કર્યું, આ બધા વ્યવહારના એવા કથન બોલવામાં કોઈ દોષ નથી. જીના ગમમાં ઉપચરિત અસદબુદ્ધ આવો વ્યવહાર છે. આવો વ્યવહાર છે એ કહેવા, અને આવો વ્યવહાર ભગવાને કીધો છે. પાછો શરીર અને આત્મા બંને એક છે, જીવ દેહ બંને એક છે. વ્યવહાર એનું કથન ભગવાને કુંકુંદ આચાર્ય ગાથા લખી. એમાં કહેવામાં કોઈ દોષ નથી. દોષ બેને એક માનવામાં. તો કોઈએ વસ્તુને તે દોષ ઉપજાવ્યો છે, તો આ આપણે મગજમાં રાખવાનું કે આ વ્યવહારનું કથન છે. જ્યારે જીવને પર્યાયમાં રાગ દ્વેષ થાય, દોષ ઉત્પન્ન થાય, વિકારી ભાવ ઉત્પન્ન થાય, કષ ઉત્પન્ન થાય, તો સામે જેના નિમિત્તે જેના લક્ષ્ય થયો હોય તો એને દોષ ઉપજાવ્યો એમ કહેવામાં આવે. આપણે ઘરે પણ આવું કહીએ છીએ, એકદમ પપ્પા ગરમ કેમ ગરમ થયા, કે આજે એટલે કારણ શું છે બતાવવા, એટલે સામે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા માટે જ્ઞાન કરાવવા. બરાબર. કરાવવું છે નિમિત્તનું જ્ઞાન, કરાવવું છે નિમિત્તનું જ્ઞાન, અને ભાષા કર્તાની વાપરવામાં આવશે. બરાબર. બાઈએ રોટલી બનાવી તો એ વખતે બાઈ ત્યાં હતી, અને એનો જે યોગનો ઉપયોગ એનું જ્ઞાન કરાવવું છે. ભાષા આવશે કર્તા કર્મ. ઘાતી કર્મ જે નાશ કરી પાયો કેવલ જ્ઞાન. ભગવાને 4 કર્મનો નાશ કર્યો, તો ત્યાં એવું ત્યાં થયું છે એવું જ્ઞાન કરાવવું છે. ભગવાને નાશ કર્યો નથી. આ બધા વ્યવહાર એટલા માટે બ્રહ્મ વાક્ય છે. 256 કે 57 પાના ઉપર હશે મોક્ષ પ્રકાશકમાં. વ્યવહારના સ્વદ્રવ્ય પરદ્રવ્ય વા તેમના ભાવોને વા કારણ કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવીને કથન કરે. અહીં પણ એ રીતે કર્યું કે કોઈએ વસ્તુને દોષ તે ઉપજાવ્યો છે, એટલે 12મા નિમિત્તનું જ્ઞાન કરાયું. કે વિકાર ઉત્પન્ન થાય તો બે વસ્તુ મગજમાં રાખવી. પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય એ એનો સ્વભાવ નથી, એક વાત, અને સ્વભાવના લક્ષ્ય થતા નથી. શું કીધું? વિકાર એ આત્માનો સ્વભાવ નથી. નંબર 2, વિકાર આત્માના લક્ષ્ય થતો નથી. તો થાય તો છે પર્યાયમાં, તો એ પરના લક્ષ્ય થાય છે, માટે પરથી થયો એમ કહેવામાં આવે છે. પણ તમને પર પદાર્થો હાથ પકડીને, જેમ ત્યાં સર્વશ્રી જ્ઞાનાધિકારમાં ગાથા લખીને ટીકામાં લખ્યું, જેમ દેવદત્ત યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, એમ પર પદાર્થ અને હાથ પકડીને કહેતા નથી તું અમને જાણ, કે તું પ્રત્યે રાગ કર, દ્વેષ કર, કશાય કર. કોઈએ વસ્તુને તે દોષ ઉપજાવ્યો. વળી વસ્તુ તોથી નિપજ્યો હોય, જો ઉપજ્યો વસ્તુને શબ્દ કહે, કોઈએ વસ્તુને ઉપજાવ્યો. કોઈએ વસ્તુથી ઉપજાવ નથી લખ્યું, કોઈએ વસ્તુને ઉપજાવ્યો છે. પણ જો વસ્તુત્વથી ઉપજ્યો હોય, એટલે જીવને રાગ થયો, પણ જીવથી રાગ થયો હોય તો ક્યારેય જાય નહીં. આ સ્પષ્ટ વાત છે. પણ બીજી વાત એ છે, આ દોષ છે તે વસ્તુત્વને નિપજે છે. આ દોષ છે, એ દોષ એટલે રાગ ભાવ, કષાય ભાવ, અજ્ઞાન ભાવ, વિકારી ભાવ, ઔદયિક ભાવ, બધું. તો એ વસ્તુત્વને જ નિપજ્યો છે, જ લગાયો છે, કોઈ પર પદાર્થમાં નથી નિપજ્યો. તો ત્યારે સમયસરમાં લખ્યું રાગ તો પૂતગલનો છે. સમયસરમાં લખ્યું રાગ તો 75મી ગાથામાં અને 76-77માં એટલું શું લખ્યું, જેમ ગળામાં માટી વ્યાપે છે, એમ રાગમાં પૂતગલ વ્યાપે છે. અને જેમ
ઘડામાં કુંભાર વ્યાપ્ત થતો નથી એમ રાગમાં આત્મા વ્યાપ્ત થતો. તો પછી અને કઈ રાગ જીવનો છે, જીવમાં છે, તો બે કથાને વિરોધ આવ્યો. હા એને કઈ રીતે સેટ કરવું આપણે? તો કહેવામાં આવે રાગ જીવમાં કે એની ના, થાય એટલે છે. ટોરમલજી સાહેબે 7મા અધિકારમાં લગભગ હું ના બોલતો 201 નંબરનું પાનું છે, ત્યાં બહુ સરસ વાત લખી છે. ઉપાદાનની મુખ્યતાથી જીવનો છે, નિમિત્તની મુખ્યતાથી પૂતગલનો છે. હાજી શું કીધું? ઉપાદાન કારણ જીવની પર્યાયમાં થયો છે, ક્ષણિક ઉપાદાન છે. કોની પર્યાયમાં? જીવની પર્યાયમાં, તો જીવનો છે. કોના લક્ષ્ય? તો પૂતગલના માટે પૂતગલનો છે. કયું કાઢ્યું તમે? 101 મોક્ષ. મોક્ષમાં અચ્છા, 101. હું કાઢી લઉં મારામાં. મને લગભગ પાનું 201 છે, જો બહુ સરસ લખ્યું છે. પ્રશ્ન, ઉપરનો પ્રશ્ન વાંચીએ. હાજી સમયસારના કલશમાં કહ્યું છે કે 37 સમૂહનો કલશ છે. વર્ણાદ્યાવા રાગ મોદયોવા ભિન્ના બાબા સર્વ એવશ્ય પુષ તૈને વાંત સત્વત પશ્યતોમી નો દ્રષ્ટા શિવ દ્રષ્ટમેકમ પરમ સ્યાદ. આ વર્ણાદિ અને રાગાદિક ભાવ તે બધા આત્માથી ભિન્ન છે. એક વાત જો એક એક શબ્દનો જે રાગાદિ ભાવ આત્માથી જુદા છે, ભિન્ન છે. નંબર 1, તો ભિન્નનું કારણ શું? નંબર 2, વળી ત્યાં રાગાદિકને પૂતગલમાં કહ્યા, પૂતગલ કેમ કીધા? તથા અન્ય શાસ્ત્રમાં આત્મા રાગાદિક ભિન્ન કયો, એ કઈ રીતે? હવે જો રાગાદિ ભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિક ભાવ થાય છે, તેને આજીવ સ્વભાવ જાણે છે, અને સ્વભાવ જાણે બુરો કેમ માને, વા તેનો નાશનો ઉદ્યમ કેમ કરે? હવે એ શ્રદ્ધા પણ વિપરીત છે. એને છોડાવવા માટે, એટલે જે જીવની પર્યાયમાં રાગ થયો એ રાગ હતો વિભાવ, હતો ઔપાધિક ભાવ, અને એને સ્વભાવ જે માને છે એવા વ્યક્તિની માટે એમ કીધું કે રાગાદિ ભાવ સ્વભાવની અપેક્ષાએ રાગાદિક ભાવ ભિન્ન છે, અને નિમિત્તની મુખ્યત્વે પૂતગલના છે. બરાબર. ભિન્ન કઈ અપેક્ષાએ? સ્વભાવની અપેક્ષાએ, કારણ કે નીકળી જાય માટે ભિન્ન છે. પૂતગલના કેમ? કે નિમિત્તની મુખ્યતાથી, કારણ કે પૂતગલના લક્ષ્ય થયા છે, એનાથી પૂતગલ બંધાય છે, માટે એને પૂતગલ કીધો. બરાબર. વળી આગળ 2 લાઈન છોડી, હવે જે રાગાદિકને પરના માની સ્વચ્છંદી નિવૃત્તિમ થાય એના રાગ તો પૂતગલનો છે. ખાઈ પીને લહેર કરો, રાગ તો કેમ કેમ તમે આટલું કશાય કરો છો? તમને ખબર રાગ તો પૂતગલ, કશાય આત્મામાં છે જ નહીં. એમ જે સ્વચ્છંદ થતો હોય, અને ખબર સ્વચ્છંદ કોને કહેવાય? સ્વચ્છંદ એટલે જેમ આવે મનમાં એમ કર્યા કરે ના, એમ? સ્વચ્છંદતા કોને કહેવાય? કે એને એનો એનો ભય ના રહે રાગાદિ, ભાઈ ઓકે. અને અને રાગને મટાડવાનો ઉપાય પણ ના કરે. એક તો ભય ના રહે અને ઉપાય ના કરે, 2 વાત. અને ત્રીજી વાત, જીનવાણીના માધ્યમે પોતાના રાગનું પોષણ કરે, એને સ્વચ્છંદતા કહેવાય. બરાબર. ફરીથી બોલું, 3 વાત. નંબર 1, પોતાના કષાયને પોતાના પાપને જીનવાણીના વાક્યોના માધ્યમથી એને પોષે અથવા છુપાવે, એનું પાલન કરે. નંબર 2, રાગનો એને ડર ના રહે. નંબર 3, ડર ના રહે, નાશનો ઉપાય ના કરે. આને સ્વચ્છંદ કહેવાય. બરાબર. આ ઉપર જ વાંચો તમે, જો 201 પાના ઉપર જ છે. એવા શ્રદ્ધાંથી આ દોષ થયો કે, મળ્યું? યા હા, કે રાગાદિકને પોતાના ના જાણ્યા, અકર્તા માન્યો. આપણે તો રાગ પૂતગલ છે, આપણે તો અકર્તા છીએ, રાગ જીવમાં છે જ નહીં, એટલે એને રાગાદિક થવાનો ભય ના રહ્યો. હવે એને ડર નથી લાગતો, ગમે તેવા પાપ કરે, રાત્રિ ભોજન કરે, બહારનું ખાય, દિવસે ખાય, રાત્રે ખાય,
ગમે તેમ પ્રવર્તન કરે એને ભય ના લાગે રાગ. કારણ કેમ નથી લાગતો? પોતાના માન્યા જ નથી, પર્યાયમાં જો સ્વીકાર જ નથી કર્યો એને. એટલા માટે આપણે આત્મલોકન લખ્યું ને, જીવને છે પણ જીવથી નથી. બરાબર. આ ભ્રમ વાક્ય છે. જીવ એ પર્યાયમાં છે, જીવને છે એટલે જીવની એક સમયની વિકારી પર્યાય છે, એ સચ છે. તો જીવની પર્યાયમાં એક સમય રાગ છે, એટલે જીવને છે પણ જીવથી નથી, એટલે એનો સ્વભાવ નથી અને સ્વભાવનો આશ્રય થયો નથી. એટલે અહીં લખ્યું રાગાદિક થવાનો ભય ના રહ્યો. જેમ આ મુસલમાનો જે નોનવેજ ખાતા હોય એમને એ બધા વસ્તુ જે નોનવેજ ખાય એને મારવાનો ભય રહે ને ના રે. અને આપણે જૈનનો જીવ હોય એક કીડી બે ત્રણ કીડી જાય એનો પગ મૂકવાનું મન થાય આપણને? ના થાય. ના થાય. આપણને ભય રહે, આ મારાથી મરણ ના, આથી મારું ઘાત ના થાય, એવું આપણને મનમાં શું રહે? ભય રહે. અને એ જીવોને ભય ના રહે. સંઘની પંચ ગાય ભેંસને મારી કાઢે, પેલા શું કહેવાય કુકડાને મારી કાઢે, મરઘાને મારી કાઢે, ઈંડા ખાય, એમને ભય ના લાગે. એમ એમ આ જે સ્વચ્છંદી હોય ને એને રાગનો ભય ના રહે. અને આ રાગ કયો ખબર છે? પાપનો રાગ, અશુભ રાગ. બરાબર. કારણ કે નિશ્યાભાસી જીવી લીધો છે. નિશ્યાભાસીને શુભમાં તો પ્રવૃત્તિ છે જ નહીં, એટલી પાપમાં પ્રવૃત્તિ છે. અને પાપરૂપ પ્રવૃત્તિના પરિણામને ભય નથી. નંબર 2, એ રાગાદને પોતાના માને નથી, માટે એને નાશનો ઉપાય પણ કરતો નથી. જો વાંચો આગળ, અથવા રાગાદિકને મટાડવાનો ઉપાય કરવાનો ઉપાય પણ રહ્યો નહીં. એટલે હવે જો, એટલે સ્વચ્છંદી બની, આને સ્વચ્છંદી કહેવાય. ખોટા કર્મ બાંધી અનંત સંસારમાં ભટકે છે. બરાબર. અને પછી પોતાના પાપ પુષ્ટ કરે. આ પણ આ લોકો અમારા ઘરે પેલા પંડિતજી આવ્યા હતા ને, એ પણ રાત્રિ ચા પીતા હતા. એટલે પોતાનું પાપ બીજાના માધ્યમથી પુષ્ટ કરે, આને સ્વચ્છંદતા કહેવાય. એટલે પોતાની વાત મનાવવી હોય એને, પોતાના પાપને પુષ્ટ કરવા છે અને જીનવાણીના માધ્યમથી પુષ્ટ કરવા છે. ચલો હવે નીચે વાંચીએ આપણે. તો 2 વાત થઈ ગઈ ને, કે ભાઈ એને ભિન્ન કેમ કીધા? સ્વભાવની અપેક્ષા એને ભિન્ન કીધા. પૂદગલના કેમ કીધા? નિમિત્તની અપેક્ષાએ પૂદગલના કીધા. હવે પછી પંડિતજી સાહેબ એક રેડ લાઇટ બતાવે છે કે કોઈ એવા પણ જીવ હોય કે સ્વચ્છંદી થઈ જાય. ત્યાં હતા ને, હવે રાગાદિકની પરનામાની જીનાગમમાં વાંચ્યું ને, રાગ તો જીવ પૂદગલનો છે, રાગ અજીવ છે, રાગ તારો સ્વભાવ નથી, જીવમાં કોઈ એવી શક્તિ નથી કે રાગને કરે. આવું વારંવાર સાંભળ્યું ને, એટલે એ સાંભળવામાં દોષ નથી, પણ એને એક એકાંત ગ્રહણ કર્યું એમાં. એટલે દ્રવ્યદર્શીના નશામાં એવો ચડી ગયો ને, એટલે પર્યાયમાં રાગને સ્વીકાર્યો જ નહીં. રાગને સ્વીકારીને તેના નાશનો ઉપાય પણ ના કરે. હવે જુઓ, જે રાગાદિકને પરનામાની સ્વચ્છંદી બની નિરુદ્યમી થાય. 2 વસ્તુ કરી, એટલે 3 વાત કરી. એક તો રાગાદિકને એને પરના માન્યા, પરના માને એટલે પૂદગલના માન્યા, રાગ આત્મામાં છે જ નહીં, જીવની પર્યાયમાં રાગ નથી, અલોકાકાશમાં મોકલી દીધો એને. એક તો પરનો માન્યો. પછી શું થઈ ગયો? સ્વચ્છંદ બની ગયો. અને સ્વચ્છંદ બન્યો એટલે એના નાશનો ઉપાય નથી કરતો. બરાબર. નિરુદ્યમી થઈ ગયો. હવે એવા જીવને કે ના, રાગાદિક ભાવ જીવના ઉપાદાન કાળની મુખ્યત્વે રાગાદિક આત્માના છે, આવું શ્રદ્ધાન કરાવ્યું. શું ગજબ લખ્યું છે એમ. ઉપાદાન કાળની મુખ્યતાથી, અહીં ઉપાદાન એટલે ક્ષણિક ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન નહીં લેવાનું. રાગાદિક આત્માના જેવું શ્રદ્ધાન કરાવ્યું. અને જે રાગાદિને પોતાનો સ્વભાવ માની નાશનો ઉદ્યમ કરતો નથી. જુઓ, પેલો હતો જેને કે રાગ જીવનો છે, એ કોને કીધું? કે સ્વચ્છંદી બનીને રાગનો નાશ કરવા ઉદ્યમ કરતો નથી. એને કે ના, રાગ તારો છે, તું નાશ કર. હવે જે રાગને પોતાનો માને પણ સ્વભાવ માની લે કે ના, અને સ્વભાવ માને નાશનો ઉત્પન્ન ના થાય, એટલે એનો પુરુષાર્થ ના થાય,
તો એને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી. તેને નિમિત્ત કારણે મુખ્ય રાગાદિક પ્રભાવના છે. આવું શ્રદ્ધાન કરાવ્યું. એટલે રાગને પૂદગલનો કહ્યો, એમાં પણ રાગના નાશનો ઉપાય બતાવવો છે. રાગને જીવનો કહ્યો, એમાં પણ રાગના નાશનો ઉપાય પુરુષાર્થ બતાવવો છે. એ ખ્યાલ આવે છે? હાજી. જો આવી જા પેલામાં આપણે આત્માવલોકનમાં વળી બીજી વાત એ છે કે જે આ દોષ છે આપણી પર્યાયમાં અત્યારે કશાય ભગવાનની ભક્તિ, પૂજા, સ્વાધ્યાયનો ભાવ, શ્રવણ કરવાનો ભાવ, વ્રત તપનો ભાવ, ઉપવાસ આદિ કરવાનો ભાવ, હમણાં પર્યુષણ પર્વ ગયા ને તો એકાદશમાં તો ઉપવાસ કરવાનો ભાવ, અષ્ટમી ચતુર્દશીમાં લીલોતરી નહીં ખાવાનો ભાવ, એવો ભાવ આવે. એ ભાવ થયો છે જીવની પર્યાયમાં. એક વાત એ છે કે આ દોષ છે એ વસ્તુત્વને જ ઉપજે છે. એટલે જળ લગાવે વસ્તુને જીવને જ ઉત્પે. આ કશાય ભાવ અજીવમાં ના થાય, પૂતગલમાં ના થાય, જીવમાં જ થાય, પણ જીવથી ના થાય. બે વસ્તુ વસ્તુથી ઉપજતો નથી, પણ વસ્તુત્વને જ નિપજે છે. એટલે વસ્તુત્વ એટલે દ્રવ્ય જીવને ઉપજે છે, પણ જીવથી ઉપજતો, એટલે જીવના આશ્રય ઉપજતો નથી. વસ્તુ વિના ઉપજતો નથી, તો પણ તે વિકાર કાલ પામીને જાય છે. ત્યારે જે કાંઈ વસ્તુત્વ ભાવ છે તે રહી જાય, એમાં સંદેહ નથી. અને એ જ્યારે એની યોગ્યતા પામે, સ્વભાવનો આશ્રય કરે, ભેદ વિજ્ઞાન કરે, તો એ કાલીમાં પણ એ વિકાર પણ એ રાગ પણ પર્યાયમાં દૂર થઈ જાય. એમાં કોઈ દોષ નથી. અને સામે ભગવાન બિરાજમાન છે, એ પર્યાયમાં વિતરાગ થઈ ગયા, એમને રાગની કાલીમાં નીકળી ગઈ છે. જેવી રીતે પાણીમાંથી ઉષ્ણ વિકાર દૂર થયો ત્યારે શીતળ સ્વભાવ વસ્તુ ભાવ સહજ જ રહી જાય છે. વળી સોનામાંથી જેમ કાલીમાં કલંક જે સમય દૂર થાય તે સમયે 16 વસ્તુનો સ્વભાવ સહજ રહી જાય છે. તેથી આ વાત યોગ્ય છે કે જે ભાવ જાય તે વિકાર, અને જે રહી જાય એ વસ્તુનો ભાવ. એટલા માટે 10મા નંબરનો કલેશ છે સમય સારોમાં આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ માપૂર્ણ માધ્યમ વિમુક્તમ એકમ. અને એમાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી છે. ગુરુદેવશ્રીએ કે એટલે એમનું બ્રહ્મ એટલે આમ સિદ્ધાંત કહેવાય, મારું હોય એ મને છોડીને જાય નહીં, અને મને છોડીને જાય એ મારું હોય નહીં. બરાબર. હવે એને તમે સંયોગમાં પણ લગાવો અને વિકારમાં પણ લગાવો. આજે રૂપિયા પૈસા ધન જે બધા આવે અને જાય, એ મારું હોય એ જાય નહીં. અને ગયા ઘરમાં મારા પપ્પા ગયા, મમ્મી ગઈ, ફલાણા ગયા, ઢીકણા ગયા, કે મારા હોય તો જાય નહીં, અને જાય એ મારા હોય નહીં. હવે રાગમાં લગાવો, કષાયમાં લગાવો, મિથ્યાત્વમાં લગાવો, જો મારું હોય તો જાય નહીં, અને જાય છે માટે મારું નહીં. બરાબર. એ જ વાત અહીં લખી. આ વાત કે જે ભાવ જાય એ બધો વિકાર, અને વિકાર જતા જે કઈ રહી જાય એ વસ્તુનો સ્વભાવ. એટલે શ્રીમદજી કૃપાળુદેવે લખ્યું ને, બાદ કરતા કરતા જે વધે તે હું. બધો જ કચરો સાફ કરતા કરતા જે વધી ગયું ને એ જીવનો સ્વભાવ, એ પોતે ગયા. તેથી ભલી રીતે સમ્યક પ્રકારે બરાબર યથા જાણવામાં આવે છે કે જેને જ્યારે રાગ ગયો ત્યારે તો જે વસ્તુ સ્વભાવ છે તે પ્રત્યક્ષ રહી જાય છે. તો તે વસ્તુ ભાવ તે જ પોતે પર પુરુષ જે એ વિકાર છે, કોઈ સ્વ વસ્તુ તે જ છે. જે ગયો તે વિકાર હતો, તે જ પુરુષની કોઈ ભૂલ ભ્રમ છે. પુરુષનો આત્માનો મૂળ અસુ સ્વભાવ આ છે કે ભૂલ જતા જે રહે. શું કે છે કે પર્યાયમાં આખા ટોપિકનો આપણે સાર જોઈએ ને તો સામે દ્રષ્ટિમાં સામે ભગવાન બિરાજમાન છે, અને પોતે બેઠો છે, અને ભગવાનને નમસ્કાર કરે છે, અને ભગવાનનો આજે ભગવાનનો વિતરાગ ભાવ મગજમાં આવ્યો છે. બરાબર. તો એ વિતરાગ ભાવને જોતા એને વિચાર કર્યો કે વિતરાગ એવો શબ્દ લખ્યો છે ને, તો વિતરાગ રાગ ગયો તો
એનાથી એને બે વસ્તુ પકડી, જે પોતાનું હોય તો જાય નહીં, અને ગયો માટે પોતાનું નહીં. એટલે ભગવાનનો રાગ નીકળી ગયો એક વાર, તો મારામાં પણ રાગ અત્યારે ભલે પર્યાયમાં રાગ છે, પણ એ મારો સ્વભાવ નથી. જેમ ત્યાં નીકળ્યો પણ અહીં પણ નીકળી જશે. બોલો, આ દર્શન, એક ભગવાનના દર્શનમાં કેટલું આપણું લાંબુ ચિંતન ચાલે. આપણે જઈએ નમો રેન્તામ, અથવા જે સ્તુતિ બોલતા, ચત્તારી મંગળ પાઠ બોલીએ, 24 ભગવાન નામ બોલીએ, પ્રભુ પતિત પાવન સકલ કે ગાય, કોઈ પણ દર્શન દેવ દેવસ છે, કોઈ પણ આપણે સ્તુતિ બોલીએ એટલે આપણા દર્શન પૂરા થઈ ગયા. એટલા માટે પહેલા કલશમાં એમને દર્પણ દ્રષ્ટાંત, દર્પણ દર્શન એને શબ્દ વાપર્યો છે. એટલે જેમ દર્પણ તમે મુખને જોવા, મેં પહેલા પ્રવચનમાં કીધું હતું, દર્પણ પોતાનું મુખ જોવા માટે લાવીએ છીએ, અને મુખનો વિકાર દૂર કરવા માટે, સંવારવા માટે લાવીએ. એમ ભગવાનની પ્રતિમા એ દર્પણ છે, તો એ આપણું મુખ, મારો આત્મા કેવો છે એ જોવા, અને પર્યાવરણ વિકાર જે છે, દાગ છે, એને દૂર કરવા માટે, એના માટે દર્શન લખ્યા છે. આ તો આપણે કઈ છે નહીં, રૂટીન લાઈફ થઈ ગઈ છે. સવારે તમારે ત્યાં તો એટલું તમને રોજ ભગવાન દર્શન કરવા મળે? રોજ રોજ નહીં મળતા હોય તમને તો? ના, રોજ ના જ મળે. અમાર તો, મારું ઘર તો બારીમાંથી તમે જોઈ શકો છો. હા, થોડું દૂર છે, લગભગ 50 ફૂટ દૂર છે મંદિર. અહીંયા ફોટા નહીં જોઈએ, અમે લોકો રોજ ફોટા નહીં જોઈએ. અમને તો રોજ ભગવાનનો સ્પર્શ કરીએ, રોજ ભગવાનનો પ્રસાદ કરીએ, રોજ ભગવાનનું પૂજન કરીએ. એમનો પણ એવું છે ને, દેવેન્દ્રભાઈ ને તમે ગયેલા ને વિજ્યુઅલિયા? હા હા હા, એની એક્ઝેક્ટલી સામે મંદિર સામે છે, સામે છે મંદિર. એમને તો સામે છે, મારે એવું છે. એટલે અમે તો એટલા પુણ્યશાળી છીએ, રોજ ભગવાનના દરબારમાં જઈએ છીએ અને ભગવાન સાથે વાતો કરીએ છીએ. બરાબર. હવે જુઓ, પણ અહીંયા રજનીભાઈ, તમે જેમ તમે કહ્યું કે આપણે ઘણીવાર ભગવાનના દર્શન કરીએ પણ બધી સ્તુતિ બધું બોલી જાય, જેટલું આવડતું હોય એ બધું, એટલે એ તો આમ સોર્ટ ઓફ રૂટીન જેવું થઈ ગયું ને. પછી ત્યાં આગળ આપણે વિચાર ઘણીવાર નથી કરતા કે શું ભગવાનનું સ્વરૂપ છે, કે આ ભગવાન આરીસા જેવા જ, કે હું એના જેવો છું, કે બસ રૂટીન બોલીને બસ થઈ ગયો મારા દર્શન. એટલા માટે હું કહું છું, રોજ સ્તુતિ બદલીને બોલવી. સાચી વાત. અલગ અલગ બોલવી. અલગ બોલશો, તમારો ઉપયોગ ત્યાં ચોંટશે. બરાબર. અને તમે રોજ એકની એક બોલશો ને, તો પેલા પ્લે ચાલુ કરીને એવું થઈ જશે. રોજ નવી નવી સ્તુતિ બોલો. અમે તો એટલા માટે હિંમતમાં જે પૂજન ચાલે સવારે, અમારે રોજ નવી નવી પૂજન લી, એક પૂજન હોતી જ નથી અમારે. શરૂથી કરીને બધી જ પૂજા પૂરી કરવાની. ધીરેન્દ્ર આરાધન સંગ્રહ તો આખી બુક પૂરી થાય, પછી ધીરેન્દ્ર આખી બુક પૂરી થાય. રોજ પૂજન નવી લેવાની. હા, એટલે નવું હોય ને તો આપણો ઉપયોગ થાય. ઉપયોગ ત્યાં ચોટે તમારો. એક બાલબોધ ભાગ છે, ડોક્ટર સાહેબ, બાલબોધ ભાગ 1, એમાં દેવ દર્શનનો 4થો 5મો પાઠ છે. અને એમાં દેવ દર્શનમાં બાળકોને, 8 વર્ષના બાળકને આપણે ભણાવીએ ને, એમાં ત્યાં લખ્યું છે કે પહેલા ભાઈ બહાર હાથ પગ ધોઈ, ચામડાની વસ્તુ બહાર મૂકી, બીજું બધું મૂકી, તમારે મંદિરમાં ઓમ નિશ્ચય 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 બોલતા બોલતા પ્રવેશ કરવો, ભગવાનના દર્શન કરવા, નમોકાર મંત્ર પાઠ બોલવો, 3 પ્રદક્ષિણા કરવી, કોઈ સ્તુતિ બોલવી, અને પછી ત્યાં લખ્યું છે ત્યાં પ્રવચન ચાલતું એમાં બેસવું. અને ન ચાલતું હોય તો પોતે ત્યાં ભગવાન સામે બેસી અને વિચાર કરે, હું કોણ છું, પરમાત્મા કોણ છે, હું પરમાત્મા કઈ રીતે થઈ શકું. આ તો આપણો વિચાર છે જ નહીં. આપણે ના કરતા આપણા છોકરા તમે શું તમે આપશો શિક્ષા? નિલેશભાઈ એક ફેરે એમ કહેતા હતા કે થોડીક વાર બેસીને ભગવાન સાથે શાંત ચિત્તે ભગવાન સાથે ચર્ચા કરવી, એટલે કે ભગવાનનું ચિંતન કરવું, બેસી. નહીં, ભગવાન સાથે વાતો કરવાની. હા, એમણે એમ જ કહેતા હતા, ભગવાન સાથે વાતો કરો.
અને હું તો જોઉં ભગવાન બોલે છે. હમ. તમારે ત્યાં બોલે છે ભગવાન, અમારે ત્યાં બોલે છે ભગવાન. હા. હું વાતો એટલે કરું અમે બોલે છે ભગવાન. હા. એટલે હું તો હંમેશા સૌથી પહેલી જાઉં મંદિરે, કે કોઈ એટલે ના હોય, અવાજ ના હોય, તો શાંત ચિત્તે પછી બેસીને કે એવી ખરેખર રીતે. તો છે ને, આ જે ભગવાનની ભક્તિ અથવા પૂજન છે ને, બ્રિજ છે. હા. જેમ નદીના વચ્ચે બે છેડા વચ્ચે બ્રિજ બનાવે, બે કાંઠા વચ્ચે બ્રિજ બનાવ્યો હોય, તમે આમ ફટાકડ ત્યાં જઈ શકો, ગાડી રહી શકે, તમે આવવા જવા કરી શકો. એમાં ભક્તિ, પૂજા, સ્તુતિ, એ ભગવાન આ બાજુ, ભગવાન આ બાજુ તમે, અને આ ભક્તિ બ્રિજ છે. સટાક કરતા ભગવાન તમારા જોડે આવી જાય. આ તો તમે સટાક કરતા ભગવાન જોડે જતા રહી. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એટલા માટે દેવ દર્શનની મુખ્યતા છે. યા આ પેલો દેવ અધિકાર પાઠ ચાલે છે ને, હાજી. એમને એમ ભગવાનના દર્શન નથી કીધા. અને ભગવાનના દર્શન નિધતિ નિકાથી કર્મ પર નીકળી જવું લખ્યું સાથે નવલામાં. સાચી વાત છે. એમને એમ લખ્યું હશે, નહીં. જીન દર્શન કર નિજ દર્શન પા. એના માટે રજનીભાઈ, અને ભગવાનને જોઈને સમજાયું. ભગવાનને જોઈને તમને આમ પોરો આવવો જોઈએ. સાચી વાત. સાહેબ, તમે અંજન ચોર જેવા ચોર હતા ને, આજે ભગવાન હું કેમ ના થઈ શકું? થઈ શકો. એ જ તમે પણ યાદ મારા જેવા જ હતા. યાદ દર્શન કરતા એ મને પહેલો યાદ આવે. ભૂતકાળ પ્રભુ આપકા વહ મેરા વર્તમાન. Yes. તમારું જે ભૂતકાળ તો હું એવો જ છું. Right. આપણે સરખા જ છીએ. બરાબર છે. જો તમે થઈ શકતા હોય, મારીચી જીવો, મારીચીનો જીવ ભગવાનમાં આવી થઈ શકે, તો આપણે કેમ ના થઈ શકે? ના થઈ શકે. આ તો છે ને બધા આજે જૈન મંદિર ભગવાનના દર્શન એ ચાર્જિંગ પોઈન્ટ કહેવાય. આપણો તમારો બરાબર. મોબાઈલ હોય ને, એ પલ્લો મોબાઈલ એને ચાર્જ ના કરો તો શું દશા થાય? કઈ કામનો નહીં. જીરો થઈ ગયું, ડબ્બો થઈ ગયો, ડબલું થઈ ગયું. તો એને ચાર્જમાં મૂકવું પડે છે. તો અત્યારે તો કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ વ્યક્તિ જે અત્યારે કે મોબાઈલ એક તો 11મો પ્રાણ કહેવાય આપણો. અત્યારે 10 પ્રાણ તો છે, 11મો પ્રાણ મોબાઈલ કહેવાય આપણો. બરાબર? તમે કોઈ પણ જગ્યાએ જશો, હોટલમાં જશો, ધર્મશાળામાં જશો, બધે કોઈના ઘરે જશો, ચાર્જિંગ મળશે. પહેલો પ્લગ શોધશો તમે. ચા પાણી પછી પહેલો પ્લગ શોધશો અને ફટાક કરતો તમે ચાર્જિંગ કરશો. એટલે ચાર્જિંગ થી તમારો મોબાઈલ ચાર્જ થઈ ગયો ને, એમ આપણે 24 કલાક ભગવાનના દર્શન કર્યા થઈ ગયા. આપણી બેટરી એટલે આપણા ઉપયોગની બેટરી, આપણા ચિંતનની બેટરી ડાઉન થઈ ને, પાછા ભગવાન જોડે સવારે આવ્યા બેટરી ચાર્જ કરી. બહુ સરસ, સાચી વાત છે. એટલા માટે ભગવાનના દર્શન. રજનીભાઈ, આમની પૂજા છે ને, રવિન્દ્ર પંડિતજીની પૂજા બહુ સરસ છે. વિતરાગ પૂજન, એની જયમાલા છે. બહુ સરસ છે. બહુ એ તો બેસ્ટ. પ્રભો આપને એક ગાયક બતાયા कि हूँ लोक में नाथ अनुपम जताया, यही रूप मेरा मुझे आज पाया, महानंद मैंने स्वयं में ही पाया. ચાર્જિંગ પોઈન્ટ છે મંદિર. કેટલું બધું આપણને ભગવાન દર્શન મળે. દ્રવ્ય સંબંધો જાણવા મળે, પર્યાયમાં વિકાર જાણવા મળે ને, એ પણ ગભરાવા નહીં. ભગવાને કીધું કે જો મારામાં નીકળ્યું તારામાં નીકળી જશે. આ ભગવાન બતાવે છે, મારામાં નીકળી ગયો ને તારામાં નીકળી જશે. તમને ખબર છે પેલા અમારે સર્ફ એક્સેલ, ટાઈડ વોટર, એ ટાઈડ પાવડર, જે કપડા ધોવાના આવે ને, સાબુ ને પાવડર, હાજી. શું કહેવાય, ડિટર્જન્ટ પાવડર, ડિટર્જન્ટ પાવડર. એની એડવર્ટાઇઝ આવે છે. તો એમાં બે શર્ટ બતાવે, એકદમ મેલો અને પછી એના ઉપર એકદમ વ્હાઈટ બતાવે. અચ્છા, યા. એટલે વ્હાઈટ બે કેમ બતાવ્યા? એટલે એકમાં ડાઘો, એટલે ડાઘો નીકળી જાય તો આવો સફેદ તું બી થઈ જઈશ. હા, એટલે ડાઘા વાળો શર્ટ છે ને, આવું થશે. આનો તો ઉપયોગ કર. એમાં ભગવાન છે ને,
એ આપણે ડાઘાવાળો શર્ટ ને ક્લીન શર્ટ એ બતાવનાર. એટલે આપણો વિકાર એમનો વિકાર નીકળી ગયો એમનો તો અમારો બી નીકળી જશે. કેમ ના નીકળે? એમનું શર્ટ સફેદ થયું તો આપણું કેમ ના થાય? થાય. બરાબર. એમનો જબ્બો વ્હાઈટ થાય તો આપણો કેમ? જબ્બો તો બંને એક જ છે કાપડ, કેમ ના થાય? ડિટર્જન્ટ પણ એક છે. બરાબર. બરાબર છે. એટલા માટે આ દેવ અધિકાર છે. એ કોઈ જેન ફરીથી કહું છું, બનાવનાર. ફરીથી કહું છું, રાગનો સ્વીકાર નહીં કરીશ પર્યાયમાં તો પણ ખોટું, અને સ્વીકાર કરીને સ્વભાવ માની લઈશ તો પણ ખોટું. બહુ સરસ. એક વાત. બીજી વાત, રાગનો સ્વીકાર નહીં કરે તો પણ સ્વચ્છંદી થઈને રાગના નાશનો ઉદ્યમ નહીં કરીશ, અને રાગને સ્વભાવ માનીશ તો પણ રાગના નાશનો ઉદ્યમ નહીં કરીશ. રાગને પર્યાયમાં સ્વીકાર પણ કરવાનો છે, અને એને સ્વભાવને વિભાવ માનવાનો. ત્યાં નીકળી જવાનો ભાવ, ઔપાધિક ભાવ છે. રજનીભાઈ, હાજી. તમે નિકાચિત નિધત્તિની અત્યારે એક વાત હા. કરી ને કે દર્શનમાં હા, હા, એનું હા. થોડું એક્સપ્લેનેશન આપશો એ કે કેવી રીતે? બીજી વખત લઈશ. છે ને હા, આપણે ભલે. ચાર કર્મની સ્થિતિ છે ને, 10 પ્રકારના કર્મની સ્થિતિ છે. તમને ખ્યાલ હોય તો અને ઉત્કર્ષણ, નોર્મલી આપણે અપકર્ષણ, વાંચીએ કે સંક્રમણ. એ તો ભોગવવા જ પડે સંક્રમણ છે ને એટલે બધું અમારું આવે એમાં ને. હા હા, કર્મની 10 સ્થિતિ છે. હા. ક્ષય, ઉપશમ, ઉદય, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, નિદતિ, નિકાચિત અને સત્તા, એ છે ને જે સ્થિતિ. તો એમાં ઉત્કર્ષણ કર્મની સ્થિતિ અનુભાગ ઘટે, ઘટે. અપકર્ષણ એટલે એની સ્થિતિ વધે. એવા કર્મ છે કે એના સ્થિતિ વધે, ના અનુભાગ વધે, ના ઘટે કે ના વધે, જેવા બાંધે એવા ભોગવવા પડે. એ કર્મને નિદતિ, નિકાચિત કહેવાય. અને એવા ચીકણા કર્મ, ગુરુદેવની ભાષામાં એને ચીકણા કર્મ કહેવાય. એ ચીકણા કર્મ ભગવાન દર્શનથી ધોઈ કાઢે. બહુ સરસ. હા, બસ એ જ મારે પૂછવું, કારણ કે હા. આમ આપણે એક્સપ્લેનેશન નોર્મલી એવું આવે છે કે નિધત્તિ નિકાચિત નથી નીકળતા ને નિદતિ, ભોગવવા જ પડે છે. નિકાચિતમાં જે સ્થિતિ અનુભાગથી બાંધ્યા એવા ને એવા પડ્યા રહે, એમાં પ્લસ માઇનસ ના થાય, પણ દર્શનથી નીકળી પણ જાય એવું. ધોવાઈ જાય. હા. પછી શ્રેણીક મહારાજને તો નિકાચિત કર્મ હતા કે જે 84 લાખ પછી થઈ ગયો તો એ ના, એ સ્થિતિ અનુભાગ એને અપકર્ષણ કહેવાય. અપકર્ષણ. ડાઉન. સાતમી નરકનો બંધ, સાતમી નરકનો 33 સાગરનો હતો તો એ ઘટીને 84,000 માં આવ્યા અને ડાઉન થયો, અપકર્ષણ કહેવાય. પણ એ બી એમનું નિધત્તિ નિકાચિત હતું. હાજી. એનું નિકાચિત હતું જે જવું પડ્યું નરકમાં કે કેમ? કારણ કે એ તો સાક્ષાત ભગવાન સામે જ હતા ને. જો નરકમાં જવું પડ્યું ને તો ગુરુદેવજી એક દ્રષ્ટાંત આપે છે કે એક વખત ઘી નાખી તમે લાડવો બનાવ્યો, હવે ઘી બહાર ના નીકળે. ઘી નાખી, લોટમાં ઘી નાખીને લાડવો બનાવ્યો, હવે તમે એમ કહો ફરીથી ઘી બહાર કાઢો, એની પૂરી બનાવો તો નહીં થાય. પણ એ લાડવામાંથી ઘી તમે બ્લોટિંગ પેપરથી ચૂસી શકો. બરાબર. એ રીતે જે આયુ કર્મ બાંધ્યું, આયુ કર્મ બંધ થઈ ગયું, એ તો તમારે આ આયુ કર્મની વાત છે. નિદતિ, નિકાચિત આयु कर्म में ना था। भाई साहब आपने निदति और निकाचित सबका साथ में कर दिया, पर हमने तो ऐसा पढ़ा है निदति में उदीर्ण और संक्रमण नहीं होता, उदीर्ण संक्रमण नहीं होता, और निकाचित में चारों नहीं होते। अरे बराबर है, लेकिन मैंने शॉर्ट में बताया, मैंने शॉर्ट में बताया कि उसमें कुछ होता नहीं है, संक्रमण उसका संक्रमण दोनों दो भाग अलग है, मालूम मेरे को, लेकिन अपना टाइम भी हो गया, 4 मिनट ऊपर हो गई है। ओके ओके। और अभी नेक्स्ट मेरे को भी पर हमारे को प्रश्न ये रहा कि निकाचित को तो भोगना पड़ता है, ऐसा सीखा हुआ है, वो गलत कैसे समझाना आप? ये अपन नेक्स्ट टाइम मिलेंगे तब बात करेंगे उसको। जरूर जरूर। ठीक है। यदि कर्म भोगना ही पड़े ना तो संसार का अभाव नहीं होगा कभी। नहीं नहीं, निकाचित को भोगना पड़े। अरे निकाचित भी खत्म होते हैं। हाँ हाँ, बहुत अच्छा। निकाचित भी खत्म होते हैं। આપણે શું કર્મ, આયુ કર્મ છે ને એમાં એ બધું ના થાય,
હાજી આયુ તમે લાડવો બાંધ્યો એટલે તમે જવું તો પડે ત્યાં. ना उसमें अपकर्षण होता है ना. ओके आकर्षण होता है, उत्कर्षण भी होता है. हाँ बराबर है. आयु में उत्कर्षण अपकर्षण होता है, संक्रमण जी नहीं जी होता. जी जी. ठीक है. जय जिनेन्द्र भाई.